21 ફેબ્રુઆરી 2026ના રોજ સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે શુભમ સોહમ અને શાંતમ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની ઓથ એન્ડ લેમ્પ લાઇટનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર પ્રહલાદ પરમાર અને ઓનરરી ડિરેક્ટર દેવીબેન પરમારે આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કર્યું હતું। નર્સિંગ તાલીમ લેતા વિદ્યાર્થીઓને એક સાચી સમજણ અને તેમના દર્દ વચ્ચેના સુમેળભર્યા ભાવને કેવી રીતે રજૂ કરવું તે સમજાવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશ મકવાણ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રેસિડેન્ટ શ્રી ડોક્ટર એમ પ્રભાકર રાહવ સાહેબ ઉપરાંત સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી તેમજ નર્સિંગ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતે પ્રતિજ્ઞા લઈ કહ્યું હતું કે અમે હંમેશા દર્દીની કોઈ પણ નાત જાત વગર તેમના પ્રત્યે હંમેશા કુણું વલણ રાખશું અને હર હંમેશ તેમના મુખ પર સ્મિત રહે તેવી તેમને સારવાર કરીશું। કાર્યક્રમ છે, મુખ્ય અતિથિ પણ હાજર છે, ડોક્ટર્સ પણ હાજર રહેવાના છે। કયા પ્રકારનો કાર્યક્રમ, કેટલા વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે? આપણી 3 નર્સિંગ કોલેજ છે, શુભમ, સોહમ અને શાંતમ। તો એમાં દર વર્ષે જે લોકો નવા એડમિશન લે છે, આપણા જે કોર્સિસ છે જીએનએમ, બીએસસી, એમએસસી, પીપીબીએસસી, એએનએમ, આ બધા કોર્સિસમાં જે લોકો નવા એડમિશન લે છે ને એ લોકોને જ્યારે પ્રેક્ટિકલ સાઇડ મોકલવાના હોય ને કે એના પહેલા એને એક શપથ લેવડાવવામાં આવે છે, કેમ કે જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને કોઈ મશીન સાથે કામ કરવાનું નહીં હોતું, માનવ સાથે કામ કરવાનું હોય છે। તો આજનો આ એક ભવ્ય પ્રોગ્રામ છે જેમાં જે નવા એડમિશન લીધેલ સ્ટુડન્ટ્સને શપથ લેવડાવવા માટે આપણા શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા જસ્ટ 2 મિનિટમાં પધારવાના છે અને એમપી સર શ્રી દિનેશભાઈ મકવાણા પણ અહીંયા હાજર છે। મારા મત વિસ્તારમાં સોહમ, શુભમ અને શાંતમ આ જે સંસ્થા છે, નર્સિંગ કોલેજ છે, એ નર્સિંગ કોલેજ ખરેખર જે આ ગરીબ વિસ્તાર છે અતારવામાં એના વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે। કારણ કે આ વિસ્તારમાં આ કોલેજ જે ચાલે છે એમાં ગરીબ ઘરના જે બાળકો એ અહીંયા આવે છે અને એમાં દીકરીઓ નર્સિંગનો કોર્સ કરે છે અને પછી એ જ્યારે પણ સરકારી નોકરીમાં લાગે ત્યારે હું આ જે સંસ્થાના અમારા કાર્યકર્તા અને ખૂબ આ વિસ્તારની સેવા કરે છે એવા ડોક્ટર પ્રહલાદભાઈ બેન, દેવીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તેમના દ્વારા આ કોલેજ ચલાવવામાં આવે છે અને આ ગરીબ બાળકોને આગળ વધવાનો એક માર્ગ બતાવ્યો છે। આ સંસ્થામાં જે નર્સિંગની કોલેજોમાં નવા એડમિશન લીધા હોય એ બાળકોને આજે આ લોકો ઓથ લેવડાવે છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।